નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે જુમા ખાન ગાયોનો અલબેલો બનેલી સત્ય ઘટના છે. કચ્છ જિલ્લામાં ગાંધીધામથી અંજાર તરફ જતા વચ્ચે રસ્તામાં ગળપાદર ગામ આવે છે, જ્યાં નાગેશ્વર એટલે કે નાગાબાવા મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે, જ્યાં પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુના સંતવાણી ભજનો લાઈવ સાંભળવાનો પ્રથમ અવસર મળેલો. અને મારા ઘરેથી વગર કહ્યા ભજનમાં ગયેલો મારા પરિવારે મને આખી રાત શોધ્યો હતો. ત્યારે મારી 7 વર્ષની ઉંમર હશે. અમારો પરિવાર ત્યાં ધંધાર્થે ગયેલો અને ત્યાં અખેરાજ બાપુએ આશરો આપ્યો હતો. અને ચોમાસે ગામના મંદિરની જમીન ભાગવી વાવી અને શિયાળે ઉનાળે એ ગામના સજુબા દરબાર જયંત મહારાજ અને કાના બાપા આયાર ની વાડીમાં કામ કરીને અમારો પરિવાર ગુજરાન ચલાવતો હતો. અગેરાજ બાપુ એ વખતે ગામના સરપંચ એટલે મારા પિતાને આખું ગામ ઓળખે. એમાં પણ મારા બાપા બળદની બીમારીઓના જાણકાર એટલે વધુ લોકો સાથે મિત્રતા હતી. કોઈનો પણ બળદ બીમાર હોય ક્યારેય કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર એ ઉપચાર કરી આવતા. ગામ પણ મોટું છે, 18 વરણ હળી મળીને રહે. કોઈ પણ તહેવાર હોય આખું ગામ સાથે મળીને ઉજવે. આવી પ્રકૃતિવાળા ગામમાં મારું બાળપણ વીત્યું. એનો મને આનંદ છે. આજ પણ જ્યારે કચ્છમાં જવાનું થાય તો મને નાગેશ્વર મહાદેવની આંબલીઓ અને તળાવની લપસણી યાદ આવી જાય છે. લખવા બેઠો એટલે ભાવવશથી વર્ણન કરું છું, બાકી મારે અહીંયા વિષય વાત મૂકવી છે એ કંઈક અલગ છે. કલ્પના નથી પણ સત્ય છે, જે મેં અનુભવ્યું છે, મેં જોયું છે. ગળપાદર ગામમાં એ સમયમાં ડેરી જેવું કંઈ નહોતું. બાજુમાં કંડલા ફોર્ટ એટલે ફિટોજન, હિન્દુસ્તાન લીવર ફેક્ટરી, ઇફકો અને ગાંધીધામ જેવી સિટી હોવાથી ત્યાંના લોકો લગભગ ગોકરિયાત વર્ગ એટલે દૂધ અને છાશ માટે ગામમાં કોઈ ધરાવ પશુપાલકો પર નિર્ભર રહે. અને લગભગ નોકરી ધંધા વગરના લોકો જે ખેતી પર નિર્ભર હોય તે એકાદ ગાય કે ભેંસ અવશ્ય રાખે. અને ગામ લોકોએ એ વખતે મળીને એક વ્યવસ્થા ઊભી કરેલી કે આખા ગામની ગાયોની જવાબદારી કોઈ એક વ્યક્તિને આપવી અને એને મહિને વેતન બાંધી આપવું. અને આ કાર્ય એક એવા મુસ્લિમ બંધુને આપ્યું જેની પૂજા પદ્ધતિ તો કદાચ અલગ હતી, પણ એની સંસ્કૃતિ સંપૂર્ણ ભારતીય, એના સંસ્કારો ભારતીય અને પ્રકૃતિને આશરે અને પ્રકૃતિમાં આસ્થા રાખવા વાળો અલબેલો ખાન એટલે જુમા ખાન. આખું ગળપાદર એને જુમાભાઈથી ઓળખે. પોતે પણ પોતાની ઘરે 8-10 ગાયો રાખે. એમનો પુત્ર હનીફ જે મારો લંગોટિયો ભાઈબંધ. અમારા બેયના ફળિયા આજુબાજુમાં, એટલે રમવું હોય કે પછી કોઈ તહેવાર ઉજવવાનો હોય, હનીફ હંમેશા મારી જોડે હોય. હનીફ જો ઘેર ના પહોંચે તો એની અમ્મી એમ જ કહે કે આંબા કાકાને ઘરે જાઓ, હનીફિયો ત્યાં જ રમતો હશે. મને થોડા ઘણી કચ્છી ભાવતું હોય તો તે હનીફના લીધે, કારણ કે હું એને ગુજરાતી શીખવતો અને એ મને કચ્છી. એ સમયે રામાયણ અને મહાભારત સિરિયલો દૂરદર્શન ઉપર આવતી અને જુમાભાઈને એક કંડલામાં નોકરી કરતા ભાઈએ ટીવી ભેટમાં આપ્યું હતું. સાંજ પડે એટલે આખું ફળિયું જુમાભાઈના ઘરે ગોઠવાઈ જાય. જુમાભાઈનો પરિવાર સાથે સૌ કોઈ સાથે બેસીને સાર્વજનિક હોય એમ સૌ કોઈ મહાભારત અને રામાયણ જોતા. અને પછી અમે દિવસે એ જ રામાયણ અને મહાભારતના પાત્રોમાં ગોઠવાઈને તીર, ગદા, ભાલા, તલવારો બનાવીને એ આખા ગામની રામાયણ અમારા ઘરે લઈ આવતા. જુમાભાઈને એમના પરિવારના દરેક સભ્યને આખું ગળપાદર એ માનથી જોવે. જુમાભાઈની ગાયો પ્રત્યે તો પ્રેમ લખવા બેસું તો હું લખી ના શકું, પણ પ્રયત્ન કર્યો. ગામના વથાણે એટલે ગોંદરે ગાયો સૌ મૂકીને આવતા રહે અને જુમાભાઈ વચ્ચોવચ બેઠા હોય એમ બધી ગાયો એમના સામું જોઈને ઊભી રહે. કોઈ વાલ કરતી હાથ ચાટે, કોઈ વાલ કરવા માટે શિંગડા ભરાવે. અને જુમાભાઈ પર જાણે બધી ગાયોના લાડકવાયા હોય એમ એક એકની ફરમાઈશ પૂરી કરતા જાય. અને જેવી બધી ગાયો આવી જાય એટલે આખું ધણ ગાયોનું ટોળું લઈને જુમાભાઈ નીકળે. પણ કઈ રીતે આગળ જુમાભાઈ અને પાછળ આખું ધણ. જુમાભાઈ એક હાકલ કરે એટલે બધી ગાયો ઊભી રહી જાય. એવું તો હેત ગાયો અને જુમાભાઈ વચ્ચે બંધાઈ ગયું કે ગમે એવું ચરિયાણ ગાયો સામે હોય અને જુમોભાઈ દોડે તો આખી ગાયોની ધણ એમની પાછળ જોયા વગર દોડી જાય. આ મેં નજરે જોયું છે. રમજાન મહિનામાં
જુમાભાઈ રોજા રાખે? ગામ કહે કે તમે રોજા રાખો છો? આખો દી પાણી વિના ના નીકળે તમે ગાયો માટે બીજા કોઈને ન મોકલો. તો જુમો કહેતા કે રોજું રાખું છું એ મારો પોતાનો ધર્મ છે, પણ ગાયોની ચાકરી કરું છું એ મારું કરમ છે. કરમ કર્યા વિના ધર્મ કરવાથી મારો પરવરદિગાર એટલે કે ઈશ્વર પણ મને જનત સ્વર્ગ નથી આપી શકવાનો. આવો નેક દિલ ઇન્સાન. બન્યું એવું કે એક વખત રમજાનમાં જુમાભાઈની તબિયત ખરાબ છતાં પણ તે ધણ લઈને વરસામેડી બાજુ ગયા હતા, જે નદી પાર કરીને જવું પડે છે અને ગામથી લગભગ 5 કિલોમીટર દૂર છે. ત્યાં ગયા પછી જુમાભાઈની તબિયત વધારે બગડી અને એક દેશી બાવળના છાંયડે સૂઈ ગયા. થાક અને બીમારીના લીધે બેભાન થઈ ગયા. સાંજ પડી ગઈ. આજુબાજુની જાળીઓમાં ચરતી ગાયો ધીરે ધીરે સમય જોતી હોય એમ જુમાભાઈને શોધતી હોય એમ આફળી ફાફળી થઈને દોડે છે. કોઈ એકાદ ગાય જુમાભાઈને જોઈ જાય છે. ગાયો એને એમ કે એમનો ગોવાળ આરામ કરે છે, હમણાં ઉઠશે એટલે ગામ ભણી હાલશે એમ વિચારીને એની આજુબાજુ ભેગી થઈ ગઈ. એક પણ ગાય ગામ બાજુ ના નીકળે. અહીંયા ગામમાં નિત્ય સમયે ધણ ના આવ્યું એટલે આખું ગામ ચિંતામાં પડ્યું કે શું થયું, આજ ધણ ના આવ્યું, શું થયું હશે. કોઈએ કહ્યું કે ચાલો આપણે સામા જઈએ અને ગામના 15 થી 20 માણસો ભાળ કાઢવા નીકળ્યા. પગેરું લેતા લેતા લગભગ સંધ્યા ટાણું વીતી ગયું. ત્યાં કોઈ ખેડૂતે કહ્યું, જુમાભાઈ ને સવારે અમે વરસામેડી બાજુ ધણ લઈને જાતા જોયા હતા. ઉતાવળે સૌ કોઈ વરસામેડી પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો માન્યામાં ના આવે એવું એ દ્રશ્ય જોવા મળ્યું. બધી જ ગાયો જુમાની આજુબાજુ ગોઠવાઈ ગઈ છે, જાણે કે આવેલ લોકોને એમ કહેતી હોય કે અમારા ગોવાળને કંઈક થઈ ગયું છે અને ઉઠાડો, એની મદદ કરો. અહીંયાથી દવા કે ઔષધો સાથે લઈ નહોતા ગયા. સૌ કોઈ દુવિધામાં મુકાઈ ગયા. કોઈને સૂઝ્યું કે રોજા છે અને આખો દિવસ પાણી વગર રહ્યા હોવાથી જુમાભાઈ બેભાન થઈ ગયા હશે. સાંજ પડી ગઈ હતી અને રોજા ખોલવાનો પણ સમય થઈ ગયો હતો. એટલે એક ગાય દોઈને જુમાભાઈને ભાનમાં લાવીને રોજું ખોલાયું. ત્યારે જુમાભાઈને થોડુંક ભાન આવ્યું અને ચારેય બાજુ નજર કરી તો ચારેય બાજુ ગાયોનું ટોળું ને વચ્ચે પોતે અને કોઈ માતા પોતાના દીકરાની ચિંતા કરતી હોય એમ ગાયો ચિંતામાં ઊભી દેખાણી. આજુબાજુ ગામમાંથી આવેલા યુવાનોને જોયા. પોતાને આખી પરિસ્થિતિ સમજાઈ ગઈ. જે ગાયોના પોતાના નાના વાછરું ઘરે રાહ જોતા હશે, કોઈ ગાયના પાલકના છોકરા દૂધ વગર અધીરા થતા હશે, છતાં પણ એક પણ ગાય મને છોડીને ગઈ નથી. ખરેખર ગાયને માતા એમ જ નથી કહી અને ના સમજાયું એટલે ગયેલા લોકોએ વર્ણન કર્યું. જુમાભાઈની આંખોમાંથી આહોડા નીકળી ગયા અને પોતે સામે ઊભેલી ગાયો સામે હાથ જોડીને કહેવા લાગ્યા કે મારા રોજા મારા ખુદાએ કબૂલ કરી લીધા, કારણ કે ખુદા કોઈ પણ મદદ માટે જાતે ના આવે, ફરિશ્તાને મોકલે. આજે તમને જોઈને હું આખા જગતને કહી શકું કે ફરિશ્તા કેવા હોય. તો કામધેનુ ગાયને જોઈ લો એટલે તમને ફરિશ્તાના એ દર્શન થઈ ગયા કહેવાય. જુમાભાઈનો ગાયો પ્રત્યેનો ભાવ જોઈને સૌ કોઈની આંખમાં જળજળિયા એ આવી ગયા અને સાથે લાવેલ ઘોડાગાડી પર એ જુમ્માને બેસાડ્યા અને ગામ ભણી સૌ નીકળ્યા. ગાયો પાછળ પાછળ એ ગામે આવી. આને કહેવાય ગાયોનો ગોવાળ અને આવી છે આપણી ગૌ માતા. અત્યારે પણ જ્યારે કોઈ ધર્મના નામે ગૌ હત્યા કરે ત્યારે એમ થાય કે શું હવે સમાજમાં આવા જુમાભાઈ નથી રહ્યા. ખેર, મારે આવા વિષયમાં નથી જવું, પણ પ્રકૃતિ અને ઈશ્વર ક્યારેય કોઈની વચ્ચે ભેદ નથી કરતા. તો પછી ધર્મના નામે પ્રકૃતિ સાથે છેડછાડ કરીને જીવ હત્યાને ધર્મ માનવો કેટલો યોગ્ય છે. ભારતમાં ક્યારેય કોઈ પૂજા પદ્ધતિ સામે વિરોધ નથી, પણ પ્રકૃતિ અને જીવન મૂલ્યોથી વિપરીત વર્તન સામે વિરોધ છે અને એ ભારત ભૂમિ પર સાંખી ના લેવાય. કારણ કે સનાતન ધર્મમાં સૌને પૂજા પદ્ધતિની છૂટ છે, પણ પ્રકૃતિથી વિપરીત જવાની કોઈને છૂટ ન મળવી જોઈએ. મેલડી માની એ પૂજા કરવી એ શ્રદ્ધાનો વિષય છે, પણ એને બકરાની બલિ અપાવી એ પ્રકૃતિના વિરુદ્ધ છે. મામા દેવની પૂજા કરવી એ શ્રદ્ધા છે, પણ મામા દેવ દારૂ પીવે એ માની ના લેવાય. કારણ કે મદિરા દૈત્ય સેવન છે અને આ દેશ જેઓને પૂજે છે, દૈત્યોને નહીં. અહીંયા વાતને વિરામું છું. એક ઘટના અને બાળપણને વાગોળીને આનંદ થાય છે. લખાણમાં કોઈ ત્રુટિ હોય તો ક્ષમા ચાહું છું અને જય ગૌ માતા. હું કોઈ આડંબર નથી.
રાખતો અહીંયા કાલ્પનિક વાત મૂકીને એમાં પાત્રને બદલાવી શક્યો હોત, પણ મને લાગ્યું કે જેણે પણ આવી ગૌ ભક્તિ કરી એની સાથે ફક્ત પૂજા પદ્ધતિના લીધે અન્યાય કરું તો હું પાપનો ભાગીદાર ગણાઈ જાઉં. મેં અહીંયા કોઈ ભાઈચારા વિશે એ મારી બુદ્ધિ પ્રદર્શિત કરવા નથી લખ્યું, પણ સત્ય ઘટના રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને ધર્મના નામે જનૂની થઈને ગાયો પર અત્યાચાર કરવાવાળાને એ અરીસો બતાવવા લખ્યું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ગૌ માતા.